15મી વિધાનસભાના 8મા સત્રમાં આજે મહત્વની કામગીરી કુદરતી આફતો અંગે રાહત અને કૃષિ અંગેની પૂરક માંગણીઓ સર્વસંમતિથી પસાર તો સહકાર વિભાગ તબીબી અને જાહેર આરોગ્ય તેમજ પુલ વિભાગની માંગણીઓને પણ બહુમતીથી પસાર રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનનો આજે બીજો દિવસ 300 જેટલા મકાનોને ધ્વસ્ત કરવા કામગીરી ચાલુ ડેપ્યુટી મનપા કમિશનરનું નિવેદન ટીપી રોડ ખુલ્લો કર્યા બાદ બનાવાશે તાત્કાલિક નવો રોડ રાજ્યમાં 130 ખરીદ કેન્દ્રો પર તુવેરની ટેકાના ભાવે ખરીદીનો આજથી પ્રારંભ વાવેતર શરૂ થયા પહેલા જ પ્રતિ ક્વિન્ટલ ₹8,000નો ભાવ કરાયો હતો નિર્ધારિત ભાવ પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં આનંદની હેલી 1,33,000થી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણ હેઠળ પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપી માહિતી કહ્યું સીસીટીવી કેમેરા પ્રોજેક્ટના લીધે ગુનાખોરીના ડિટેક્શનમાં મળી ખાસ્સી મદદ છેલ્લા 3 વર્ષમાં મિલકત સંબંધી ગુનાઓમાં નોંધાયા 32% સુધીનો ઘટાડો તો મહિલાને લગતા ગુનાઓ 27% સુધી ઘટ્યા ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન પ્રદર્શન મામલે દિલ્હીમાં યુથ કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબનીની કરાઈ ધરપકડ પટિયાલા કોર્ટે 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર ભાજપે પ્રદર્શનની ઘટનાને ષડયંત્ર ગણાવી રાહુલ ગાંધીને ઠેરવ્યા મુખ્ય સૂત્રધાર ચૂંટણી પંચે આયોજિત કર્યું રાષ્ટ્રીય ગોળમેજ સંમેલન મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું દરેક નિર્ણયોમાં મતદાતા કેન્દ્ર સ્થાને સંમેલનમાં ઈવીએમ ઈસીઆઈ નેટ અને મતદાતા સૂચિ સહિતના મુદ્દે થઈ ચર્ચા અમેરિકામાં ટેરિફ ધમાસાણની ભારતીય શેરબજાર પર અસર સેન્સેક્સ 1068 આંક તૂટ્યો નિફ્ટી 288 આંક નીચે સરક્યો આઈટી શેરોમાં ભારે વેચવાલી રિયલ્ટી ઓટો કેમિકલ શેરમાં જોવા મળ્યું દબાણ સોના ચાંદીમાં સામસામા રાહત દક્ષિણ ગુજરાતના અનેક સ્થળોએ વરસાદી ઝાપટા સૌરાષ્ટ્ર કચ્છમાં આજે કમોસમી વરસાદનું પૂર્વાનુમાન સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નર્મદા ભરૂચ સુરત અને તાપી જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા અને ભારત સામેની મહિલા ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો 4 વિકેટે શાનદાર વિજય ભારતે આપેલા 215 રનના લક્ષ્યાંકને ઓસ્ટ્રેલિયાએ માત્ર 38.2 ઓવર્સમાં કર્યો હાંસલ બેથ મુનીએ નોંધાવ્યા 76 રન